વિજયનગર સામ્રાજ્ય. બાહુબલી મૂવીના માહિષ્મતી જેવું મહાનતમ સામ્રાજ્ય એટલે કે વિજયનગર. ઈસવીસન 1565માં કર્ણાટકના તાલીકોટા ખાતે આ વિજયનગર સામ્રાજ્ય અને બહમની સલ્તનતમાંથી છૂટા પડેલા રજવાડા એટલે કે અહમદનગર, ગોલકુંડા અને બીજાપુર વચ્ચે જે ઐતિહાસિક યુદ્ધ થાય છે જેને તાલીકોટાનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1336ની અંદર હરિહર અને બુક્કા નામના બે ભાઈઓ દ્વારા દખણમાં વિજયનગર ખાતે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખવામાં આવે છે. 200 વર્ષ સુધી આ સામ્રાજ્યની જાહો જલાલી હોય છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ જ સામ્રાજ્યના મહાનતમ નગર હમ્પીને સ્થાન પણ આપવામાં આવ્યું છે જે કર્ણાટકમાં આવેલું છે. ઈસવીસન 1565માં વિજયનગર સામ્રાજ્યના શાસક તરીકે સદાશિવરાય આવે છે, પરંતુ એ કઠપૂતળી રાજા હોય છે. વાસ્તવિક સત્તા તેમના મંત્રી રામરાય પાસે હોય છે. રામરાય પોતાની રાજકીય કાવાદાવાની સૂઝબૂઝથી આ અહેમદનગર, બીજાપુર, ગોલકુંડા વચ્ચે કેટલાક મતભેદ અને ઇશ્યુઝ પેદા કરે છે. પછીથી આ રજવાડાઓને ખ્યાલ આવે છે કે આ બધું રામરાય દ્વારા કરવામાં આવ્યું છે, એટલે આ રજવાડાઓ ભેગા થઈને વિજયનગર સામ્રાજ્ય ઉપર હુમલો કરે છે અને કર્ણાટકના તાલીકોટા પાસે બન્નીહાટી ખાતે આ અહેમદનગર, બીજાપુર, ગોલકુંડાની સંયુક્ત સેના અને વિજયનગર સામ્રાજ્ય વચ્ચે યુદ્ધ થાય છે, જે તાલીકોટાનું યુદ્ધ, બન્નીહાટીનું યુદ્ધ કે રાક્ષસી તંગડીનું યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. યુદ્ધમાં વિજયનગરનો પરાજય થાય છે અને આ સાથે જ દખ્ખણના મહાનતમ વિજયનગર સામ્રાજ્યનો અંત આવે છે.